2 મહિનાથી 3 બાળકો સાથે ગુમ થયેલી મહિલા મથુરાથી મળી આવી। આડેસર પોલીસે પરિવારનું કરાવ્યું સુખદ મિલન। પોલીસ ટીમનું સન્માન કરાયું। રાપર તાલુકાના લખાગઢ ગામમાંથી 2 મહિનાથી ગુમ થયેલી 30 વર્ષીય મહિલા અને તેના 3 માસૂમ બાળકોને આડેસર પોલીસે ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત વ્રજધામમાંથી હેમખેમ શોધી કાઢી પરિવારને સોંપ્યા હતા। પોલીસની આ કામગીરી બદલ લખાગઢના ગ્રામજનોએ પૂર્વ કચ્છ પોલીસ વડાની કચેરી ખાતે પોલીસ ટીમનું સન્માન કર્યું હતું। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. આચાર્યની ટીમે તપાસ હાથ ધરી હતી। લખાગઢ ગામના રહેવાસી અમરશીભાઈ મકવાણાના પત્ની ભારતીબેન પોતાના 3 બાળકો સાથે અચાનક ગુમ થઈ ગયા હતા। આ અંગે આડેસર પોલીસ મથકે ગુમ નોંધ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે હ્યુમન સોર્સિંગ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી। તપાસ દરમિયાન મહિલાનું લોકેશન ઉત્તર પ્રદેશના મથુરા ખાતે હોવાનું સામે આવતા પોલીસ ટીમે ત્યાં પહોંચી ભારતીબેન અને તેમના 3 બાળકોને સલામત રીતે શોધી કાઢ્યા હતા અને પરિવારને પરત સોંપ્યા હતા। આ સમગ્ર કામગીરીમાં એએસઆઈ ગેલાભાઈ શુક્લા, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભાટિયા અને ઉષાબેન પરમારને મહત્વની ભૂમિકા રહી હતી। આડેસર પોલીસની આ કામગીરીને બિરદાવતા લખાગઢના ગ્રામજનો દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, આડેસર પીઆઈ જે.બી. આચાર્ય, એએસઆઈ ગેલાભાઈ શુક્લા, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભાટિયા અને ઉષાબેન પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન કાર્યક્રમમાં લખાગઢના બાબુભાઈ આહિર કલાકાર, લાલાભાઈ આહિર, રણછોડભાઈ આહિર, ભાવેશભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, શશિસિંહ, શશિભાઈ ચૌધરી સહિતના ગ્રામજનો જોડાયા હતા। આડેસર પોલીસે માત્ર ગુમ થયેલી મહિલા અને 3 બાળકોને શોધી કાઢ્યા એટલું જ નહીં, પરંતુ એક હસતા ખેલતા પરિવારનું ફરીથી સુખદ મિલન કરાવ્યું છે, જેને લઈને ગ્રામજનોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે। જિલ્લા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી સાગર બાગમાર સાહેબ તેમજ નાપો અધિક્ષક બચાવ વિભાગના સાગર સાબળા સાહેબ નાઓની સૂચના સતત માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 15/6 ના આડેસર વિસ્તારમાંથી એક મહિલા ગુમ થયેલા અને જેઓની સાથે 3 નાના કુમળી વયના બાળકો પણ હતા, જેની અનુસંધાને આડેસર પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ ની નોંધ કરવામાં આવેલી અને બાળકો સાથે મહિલા આ રીતે ગુમ થયેલા હોય જે રીતે સાહેબનું સતત માર્ગદર્શન સૂચનાના આધારે આડેસર પોલીસની એક ટીમ બનાવવામાં આવેલી અને ટીમના હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે સતત બેનનું વર્કઆઉટ કરતા માહિતી મળેલી કે બેન પોતે બાલોતરા રાજસ્થાનથી પોતે ટ્રેનમાં બેસી વૃંદાવન ગયેલા છે એટલી અમને સોર્સ મળેલા, જે આધારે અમારા પોલીસ સ્ટાફના ટીમના માણસો ત્યાં પહોંચેલા અને વૃંદાવન ખાતે દરેક અલગ અલગ આશ્રમો ખાતે એમને વિવિધ તપાસો કરેલી અને ત્યાં જ્યાં પણ બેનને આ રીતે બાળકો દેખાય ત્યાં એમને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને સતત ત્યાં 2 દિવસ રોકાવી અને ત્યાં આગળ સતત એમને દરેક આશ્રમનું સર્ચ આઉટ કરેલું, જે દરમિયાન ખરેખર વૃંદાવન ખાતેથી જે રીતે હકીકત મળેલી હતી અને એ પ્રમાણે બેન અને બાળકો ત્યાં દેવકીનંદન મહારાજના આશ્રમ ખાતેથી આ રીતે મળી આવેલા અને મળ્યા બાદ એમના પરિવાર સાથે એમનું સુખદ મિલન કરાવેલું અને જે કારણોસર એક પોલીસે સંવેદનશીલતા બતાવી અને માનવીય અભિગમ જે બતાવ્યો કે એક પરિવારમાંથી એક મહિલા અને 3 દીકરાઓ બાળકો સાથે ગુમ થયેલા અને જે પરિવાર ઉપર જે ખરેખર એક મુસીબત આવી પડેલી હતી અને જે પરિવારના મિલન થતા એક ભાવુક દ્રશ્યો સર્જાયેલા અને જે કારણોસર આજે ત્યાં આડેસર વિસ્તારના અગ્રણી શ્રી બાબુભાઈ આહિર અને એમના ભાઈ ભાવેશભાઈ આ બધા સામૂહિક ભેગા થઈ આડેસર પોલીસ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબનું સન્માન કરેલું। ખરેખર હું આપ તમામનો આભાર વ્યક્ત કરું છું। हाँ, हूँ रापर तालुकाना लखागढ़ गाम थी आऊँ छूं। मारू नाम बाबू आहिर। अमरा गामनी अंदर थोड़ा समय पहला एक दलित दीकरी एमना 3 संतानों साथे गुम थयेल एमनी गुमनो तमे आड़ेसर पोलीस स्टेशन नोंधावेली एमना भाईए अने खूब सरस कार्य कच्छ पोलीस अमरा एसपी साहेब તેમજ અમારા આડેસરના પીઆઈ સાહેબ
આચાર્ય સાહેબ તેમજ એમનો સ્ટાફ ખૂબ સારી મહેનત કરી, ઉમદા કાર્ય કરી, દિવસ રાતની અથાગ મહેનતથી અમારા ગામની આ દીકરીને 3 બાળકો સાથે છેક યુપી વૃંદાવનથી એને શોધી અને એમના પરિવારને સુપ્રત કરેલ છે. એ બદલ અમે પીઆઈ સાહેબ અને એસપી સાહેબનો આભાર માનવા માટે અમે આજે સાહેબને મળવા માટે આવ્યા હતા, તો એમનું સન્માન કર્યું છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ.
400003 મહારાષ્ટ્ર.